ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. ચોટીલાનો ઇતિહાસ. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. ચામુંડા માનો ઇતિહાસ. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતના મોટા ભાગના માતાજીના મંદિરો પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયાં ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8A પર વચ્ચે આવેલ છે. ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિમી અને રાજકોટથી આશરે 50 કિમી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 358 મીટર જેટલી છે. ચામુંડા માતાજી કથા. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ સ્થાનિક પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા લોકવાયકા પ્રમાણે ચોટીલા પ્રાચીન સમયમાં એક ગાઢ જંગલ હતું, જ્યાં ઘણા ઋષિઓ તપસ્યા કરતા હતા. આ સ્થળની ભૂમિ ખૂબ જ પવિત્ર માનવામાં આવતી હતી. તે સમયે આસુરી શક્તિઓનો ભય અને હિંસા ખૂબ વધી ગઈ હતી, જેના કારણે ઋષિઓ અને મુનિઓને તેમના યજ્ઞ તપસ્યામાં અવરોધોનો સામનો કરવો પડતો હતો. 2 રાક્ષસો જેમના નામ હતા ચંડ અને મુંડ હતા. તેમણે આ વિસ્તારમાં ડર મચાવ્યું હતું. તેઓ ઋષિઓની તપસ્યા તોડતા હતા અને નિર્દોષ લોકોને મારી નાખતા હતા. ઋષિઓએ આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે માતા દુર્ગાનો યજ્ઞ કરી પ્રાર્થના કરી. માતા દુર્ગાએ તેમના ચામુંડા અવતારમાં પ્રગટ થયા અને ચંડ અને મુંડને મારવાનું નક્કી કર્યું. માતા ચામુંડાએ ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ ધારણ કર્યું અને ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું હતું. એક ભયંકર યુદ્ધ થયું, જેમાં માતા ચામુંડાએ તેમના ત્રિશૂળ અને અન્ય દૈવી શસ્ત્રોથી ચંડ અને મુંડનો નાશ કર્યો. ચંડ અને મુંડને માર્યા પછી માતાને ચંડી ચામુંડા તરીકે ઓળખવામાં આવ્યા એવી લોકવાયક છે. આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે અને લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોની હાર વડે થઈ શકે છે.
તેમનું વાહન સિંહ છે. ચામુંડા માતાજીનો ઇતિહાસ. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા. તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. આશરે 155 વર્ષ વિક્રમ સંવત 1910 થી 1916 પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ઘણી બધી સમાજોના કુળદેવી તરીકે પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથિયા છે, જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે, જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ છાંયડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય માઈ ભક્તો આળોટતા આળોટતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના 635 પગથિયા સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટ ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને લાપસી, દાળ ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. ચોટીલાના સ્થાનિક લોકો માને છે કે રાત્રે માતાજીની સવારી સિંહ મંદિરમાં ફરે છે, તેથી સૂર્યાસ્ત પછી અહીં રોકાવાની મનાઈ છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિમાં ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો અને ડુંગરની સામે પાર્કિંગના ગેટની પાસે ચામુંડ માતા ભવ્ય મંદિર બને છે. અન્ય માહિતી: મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર કરવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ મહંત શ્રી ગુલાબગીરી બાપુના વંશને છેલ્લા 140 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે.
ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઈવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો, પ્રસાદ, ચુંદડી, માતાજીના છત્ર, માનતા માટેના પારણા, સ્ત્રી શણગાર, રમકડા સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દીપોરામ ભુવાજી તેર સાથે જોડાયેલા રહો. જય માતાજી.